એ નોટ ક્યાં છે, કોના હાથમાં છે, આજે સંપૂર્ણ ખબર નથી. કોઈ મેડિકલ ડિગ્રી વિના, કોઈ MBBS વિના ધોરણ 12 પાસ માણસ કેન્સર ઠીક કરવાનો દાવો કરે. એક જૂઠ ગમે તેટલા સારા ઉદ્દેશથી બોલવામાં આવ્યું હોય, બીજાની સાચી મહેનત બરબાદ કરી નાખે. શું આ માત્ર એક લોકલ રેકેટ હતું કે તેની પાછળ ઇકોનોમિકલ ટેરરિઝમનું કોઈ મોટું નેટવર્ક હતું? મિત્રો, અમદાવાદ અમરાઈવાડીમાં બપોરના 3 વાગે અમદાવાદના રસ્તા સુમસામ હતા અને તે સુમસામ રસ્તા ઉપર એક ટોયોટા કાર પૂરા ઇમ્તિનાનથી આગળ વધી રહી હતી. ગાડી પર લખ્યું હતું શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન. અંદર એક યોગ ગુરુ હતા, તેમના 6 શિષ્યો અને એક મહિલા. બહારથી જોતા એવું લાગતું હતું કે આ સ્પિરિચ્યુઅલ કોન્વે છે, પણ તે ગાડીની પાછળ સાદા કપડામાં ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર હતા. ચૂપકીથી, ખામોશીથી તે ટ્રેક કરી રહ્યા હતા ગાડીની. અંતે ગાડી રોકવામાં આવી, ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા અને ડેક્કી ખોલવામાં આવી. જે અંદર હતું તે જોઈને ઓફિસરના શ્વાસ અટકી ગયા. ₹500ની 42,000 નકલી નોટ, એટલે કે 2 કરોડ 10 લાખની નકલી કરન્સી. અને એ એટલી પરફેક્ટ પ્રિન્ટેડ હતી, એટલી રિયલ લુકિંગ હતી કે મશીન પણ તેને ઓળખી ના શકે. અને આ નોટ બનાવવા માટે ઉપયોગ થયો હતો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ChatGPT, ચાઇનાનો સ્પેશિયલ પેપર અને ક્રિપ્ટોકરન્સી. આ 2024નું સૌથી ડેન્જરસ, સૌથી સોફિસ્ટિકેટેડ નકલી નોટ રેકેટ હતું અને તેનો માસ્ટર માઇન્ડ એ જ ગાડીમાં બેઠો હતો. તેનું નામ હતું પ્રદીપ જોટાંગિયા. દુનિયા જેને ઓળખતી હતી યોગ ગુરુજીના નામે. પણ મિત્રો, કોઈ પણ ઇન્સાન એક દિવસમાં ક્રિમિનલ નથી બનતું. તેની એક જર્ની હોય છે અને પ્રદીપની જર્ની અત્યંત સામાન્ય જગ્યાથી શરૂ થઈ હતી. રાજકોટ, ગુજરાતનું એક ખૂબસૂરત શહેર. ત્યાં પ્રદીપ જાટંગિયા એક સત્યમ યોગ એન્ડ હેલ્થ સેન્ટરના નામથી યોગા ક્લાસીસ ચલાવતો હતો. ભણતર માત્ર ધોરણ 12 સુધી, કોઈ ડિગ્રી નહીં, કોઈ ક્વોલિફિકેશન નહીં, પણ એક વસ્તુ હતી તેની પાસે, જે ઘણા ઓછા લોકો પાસે હોય છે. એ છે કમ્યુનિકેશન સ્કિલ. અને એના જાણનારા લોકો કહે છે કે એટલી મજબૂત સ્કિલ ધરાવતો હતો કે સામેવાળો વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જતો હતો. અને આ જ મેગ્નેટિક પર્સનાલિટીએ તેને એક નવો રસ્તો બતાવ્યો, રાજકોટથી સુરત. અને 2008માં સુરતના કામરેજમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. ફાઉન્ડેશનનું કામ હતું સેવા, બીમાર લોકોની સેવા, સહારા લોકોની સેવા. જેમને દુનિયામાં ઠુકરાવ્યા તેઓ અહીં આવતા, રહેતા, ખાતા, યોગા કરતા અને આયુર્વેદિક ટ્રીટમેન્ટ મળતી. ડોનેશન પણ આવતું, લોકો સ્વસ્થ થતા અને પ્રદીપ જાટાંગિયા સુરતમાં એક રિસ્પેક્ટેડ નામ બનતું ગયું. અને રેકોગ્નાઇઝ બાય આયુષ મંત્રાલયનો ટેગ ફાઉન્ડેશનને ઓફિશિયલ લેગિટિમેસી આપતો હતો. પણ તે આશ્રમની દિવાલો પાછળ એક બીજી દુનિયા હતી. એક ચેરિટેબલ ફાઉન્ડેશન ચલાવવું એટલું સહેલું નથી હોતું. દર મહિને ખર્ચો, ખાવાનું, દવાઓ, વીજળી. અને મિત્રો, ઇન્વેસ્ટિગેટર ઓફિસરના અનુસાર ફાઉન્ડેશનની ફાઇનાન્શિયલ કન્ડિશન ધીરે ધીરે ઘણી ખરાબ થવા લાગી. ડોનેશન ઓછું આવવા લાગ્યું અને ખર્ચો વધારે. અને અહીં પ્રદીપની સામે એક સવાલ હતો, ફાઉન્ડેશન બંધ કરી દઉં કે બીજું કંઈક કરું? અને અહીં એક સાયકોલોજીકલ ટ્રુથ છે જે આખી વાર્તા સમજવા માટે જરૂરી છે. જ્યારે કોઈ ઇન્સાન માનતો હોય કે તે એક સારું કામ કરી રહ્યો છે અને તેને લાગે છે કે તે કામ બંધ થઈ જશે, ત્યારે તે પોતાને કહે છે કે જે હું કરવા જઈ રહ્યો છું તે ખોટું છે, પણ મારો ઉદ્દેશ સાચો છે. અને આ જ એ મોમેન્ટ હોય છે જ્યારે એક ઓર્ડિનરી ઇન્સાન એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્રાઇમ તરફ પહેલું પગલું ભરે છે. ક્રાઇમ બ્રાન્ચના ઇન્વેસ્ટિગેટર ઓફિસરના મતે જે પ્લાન બન્યો તે કોઈ ઇમ્પલ્સિવ પ્લાન નહોતો. તે કોઈ ઇમ્પલ્સિવ ડિસિઝન નહોતું. મહિનાઓનું પ્લાનિંગ હતું, મલ્ટિપલ કન્ટ્રીઝનું ઇન્વોલ્વમેન્ટ હતું અને એવી ટેકનોલોજી જે ભારતના ચલણી નોટોના કરન્સીના ઇતિહાસમાં પહેલાં ક્યારેય યુઝ થયું નહોતું. પહેલું કામ હતું ડિઝાઇન. ₹500ની નોટનું દરેક વિઝ્યુઅલ એલિમેન્ટ ડિજિટલી રિક્રિએટ કરવાનું. અને આ માટે ઉપયોગ થયો ChatGPT, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એ જ ChatGPT જે આજે લાખો લોકો હોમવર્ક માટે, ઈમેલ્સ માટે યુઝ કરે છે. અને સુરતમાં 15 દિવસ પહેલાં જ 2 છોકરીઓએ સુસાઇડ માટે યુઝ કર્યું. અને એ જ ટૂલથી ₹500ની નકલી નોટોનો પરફેક્ટ ડિઝાઇન બનાવ્યો. અને તેનું રિઝલ્ટ બિલકુલ ઓરિજિનલ જેવું હતું. વોટરમાર્ક, માઇક્રો પ્રિન્ટિંગ, સિક્યુરિટી ફીચર્સ, દરેક એક વસ્તુ પરફેક્ટ હતી. પણ ડિઝાઇન કરતાં મોટો પડકાર હતો આશ્રમ જોડે અને ઠગ બાબા જોડે પેપર. RBI જે પેપર નોટ છાપે છે તે સામાન્ય પેપર નથી હોતું. તેમાં હોય છે કોટન અને લીલનનું સ્પેશિયલ બ્લેન્ડ. તેમાં સિક્યુરિટી થ્રેડ ઇનબ્લેડ હોય છે. તે પાતળી ધારી જેના પર ભારત અને RBI લખેલું હોય છે. આ પેપર ભારતમાં લીગલી કોઈ પાસે મળતું નથી. પણ આનો પણ
રસ્તો આ બાબાએ કરી દીધો. તો આશ્રમના લોકોએ એક રસ્તો શોધ્યો. ચાઇનામાં alibaba.com પર એક સેલર હતો જે સ્પેશિયલ આવું પેપર વેચી રહ્યો હતો. આરબીઆઈ જેવું માર્કિંગ સાથે ઓર્ડર આપ્યો. પેમેન્ટ થયું ક્રિપ્ટોકરન્સીમાં, કારણ કે ક્રિપ્ટોકરન્સીમાં કોઈ બેંક રેકોર્ડ નથી રહેતો, કોઈ ટ્રાયલ નથી હોતું. શિપમેન્ટ આવ્યું એક સ્ટેશનરી કન્સાઇનમેન્ટના નામ પર. કસ્ટમ ઓફિસરે તેને ચેક કર્યું. પેપર હતો, ટેકનિકલી સ્ટેશનરી જ હતું અને ક્લિયરન્સ મળી ગયું. અને હવે એક એવો ખુલાસો જે બધું બદલી નાખે છે. ઇન્વેસ્ટિગેટરની તપાસમાં સામે આવ્યું કે આ ઓપરેશન પાછળ ફક્ત પ્રદીપ એકલો નહોતો. મુકેશ તુમ્મર, ગુરુજીનો સૌથી વિશ્વાસપાત્ર શિષ્ય, જે ચાઇનાના હેન્ડલર સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં હતો, અલીબાબા પર ઓર્ડર આપ્યો, ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટ કર્યું અને સ્પેશિયલ સિક્યુરિટી થ્રેડ પેપર એક સ્ટેશનરી કન્સાઇનમેન્ટના નામ પર ભારત પહોંચ્યું. મુકેશના ઘરે પણ રેડ પડી અને 15,600 નકલી નોટ એટલે કે 78 લાખની અલગથી નોટો મળી. પણ મિત્રો, સુરતની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં પણ એક ફ્લેટ હતો. બહારથી બિલકુલ સામાન્ય, પાડોશીઓને કોઈ શક નહોતું. અંદર એક આખી ફેક્ટરી ચાલતી હતી. ઇન્ડસ્ટ્રીયલ પ્રિન્ટર, પેપર કટિંગ મશીન, ફેક્ટરી પ્રેસ, જે નોટને ટેક્સચર આપતી હતી, જે અસલી નોટ જેવો સ્પર્શ ફીલ કરાવતી હતી, એ મશીન, કરન્સી કાઉન્ટિંગ મશીન, લેપટોપ, ચાઇનીઝ સિક્યુરિટી થ્રેડ પેપર રોલ, આ બધું જ એ ફ્લેટથી મળી આવ્યું. કામ રાત્રે થતું હતું, જ્યારે પડોશીઓ સૂઈ જતા, જ્યારે શહેર થાકી જતું, ત્યારે શરૂ થતું હતું પ્રિન્ટિંગ. અને મિત્રો, નોટ એવી બનતી હતી કે જે તમારા ખિસ્સામાં નોટ છે ને, એવી જ સાચી નોટ લાગતી હતી. પણ મિત્રો, આ આશ્રમની ઠગ ટીમ સાથે એક પડકાર હતો. હવે આ નોટને વેચવી કઈ રીતના, માર્કેટમાં લાવી કઈ રીતના, ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના કરવું, તો એમને એક ફોર્મ્યુલા અપનાવ્યો. 3-1. જે બાયર અસલી ₹1 આપે તેને ₹3 નકલી નોટ મળે. એટલે કે ઇન્વેસ્ટિગેટર ઓફિસરે એક સ્પેશિયલ ડીલ સામે લાવી. 66 લાખ અસલીના બદલામાં 2 કરોડ નકલી. બાયર આ નોટને નાની દુકાનોમાં, પેટ્રોલ પંપ પર, શાકભાજીની બજારોમાં ખપાવતો, જે જગ્યા પર કોઈ નોટ ધ્યાનથી ચેક નથી કરતું. ક્રાઇમ બ્રાન્ચ ઓફિસરના અનુસાર ધરપકડ પહેલાં જ 2.5 કરોડથી 3 કરોડની નકલી નોટો માર્કેટમાં ઘૂસી ચૂકી છે. તે નોટ ક્યાં છે, કોના હાથમાં છે, આજે સંપૂર્ણ ખબર નથી. પણ કરન્સી ફ્રોડ એકલો ક્રાઇમ નથી હોતો મિત્રો. ફાઉન્ડેશનમાં એક ઓપરેશન થિયેટર પણ હતું. કોઈ મેડિકલ ડિગ્રી વિના, કોઈ MBBS વિના ધોરણ 12 પાસ માણસ કેન્સર ઠીક કરવાનો દાવો કરતો હતો, હાર્ટ બ્લોકેજ મટાવવાનો દાવો કરતો હતો. પેશન્ટ ફાઇલ્સમાં ડૉક્ટરનું નામ નહીં, માત્ર પ્રદીપનો ફોટો. જે બીમાર બેસહાર લોકો ઇલાજ કરાવવાની આશાએ આવતા હતા, તેમની સાથે શું થયું, આ વિચારવું પણ કઠિન છે. ફાઉન્ડેશનના એક પૂર્વ અનુયાયી વલ્લભ ચોથાણીએ એક ખુલાસો કર્યો. જે પ્રદીપ લોકો પાસેથી લાખો વસૂલ કરીને ફાઉન્ડેશન બનાવતું હતું અને જ્યારે જમીનને લઈને વિવાદ થયો ત્યારે તેને આત્મહત્યાનું એક નાટક કર્યું હતું, જેથી એ મામલો દબાઈ ગયો. કરન્સી ફ્રોડ, મેડિકલ ફ્રોડ અને ઇમોશનલ મેનિપ્યુલેશન, આ ત્રણેય એક સાથે સત્યમના નામના નીચે. હવે તે દિવસે જ્યારે ડિક્કી ખુલી અને 42,000 નકલી નોટ સામે આવી, 7 ધરપકડ થયા. એ જ રાત્રે સુરતના તે ફ્લેટ પર પણ રેડ થઈ અને 28 લાખની વધુ નકલી નોટ, AI જનરેટેડ ડિઝાઇનવાળા લેપટોપ, ચાઇનીઝ પેપર રોલ્સ, ક્રિપ્ટોકરન્સીના રેકોર્ડ્સ અને આખી ફેક્ટરી એક સામાન્ય ફ્લેટમાં. 10 દિવસની પોલીસ કસ્ટડી, લાંબી પૂછપરછ, અને જ્યારે ઇન્વેસ્ટિગેટરે પૂછ્યું કે આ બધું શા માટે, ત્યારે પ્રદીપ ઝોંઘાટિયાએ કહ્યું કે ફાઉન્ડેશન પાસે પૈસા નહોતા, બીમાર લોકોની ઇલાજ કરવાનો હતો, એટલે આ રસ્તો પસંદ કર્યો. એક મિનિટ માટે વિચારો મિત્રો. એક તરફ ગરીબોની સેવાનો તમે દાવો કરો છો, આશ્રમ ખોલીને બેઠા છો. બીજી તરફ તે દુકાનદાર જેને આ નકલી નોટ મળી હશે, તે ખેડૂત, જે રેકડીવાળો, જેને આખો દિવસ મહેનત કરી છે, તેના હાથમાં આવ્યું એક વર્થલેસ કાગળ. તે પણ ગરીબ હતો, તે પણ ઇનોસેન્ટ હતો. એક જૂઠ ગમે તેટલા સારા ઉદ્દેશથી બોલવામાં આવ્યું હોય, બીજાની સાચી મહેનત બરબાદ કરી નાખે છે. કોર્ટે 7ને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. 2 વધુ શંકાસ્પદ, જેમાં ચાઇનીઝ સપ્લાયર, એનો એજન્ટ પણ સામેલ છે, હજી પણ ફરાર છે. તપાસ જારી છે અને ઇન્વેસ્ટિગેટરના મનમાં એક મોટો સવાલ છે: શું આ માત્ર એક લોકલ રેકેટ હતું કે તેની પાછળ ઇકોનોમિકલ ટેરરિઝમનું કોઈ મોટું નેટવર્ક હતું? ચાઇના કનેક્શન, ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ અને મલ્ટિપલ શિપમેન્ટ, આ બધું એક નાના ફાઉન્ડેશન ફાઉન્ડર માટે ઘણું વધારે કહેવાય. આ સવાલ હજી પણ અનાન્સર છે. અને તે ફાઉન્ડેશનનું નામ મિત્રો, છેલ્લી વાર યાદ કરો, સત્યમ. સત્યમ એટલે ટ્રુથ, જે ક્યારેય બદલાતું નથી, જે ક્યારેય જૂઠ નથી હોતું. અને રાજકોટથી સુરત, યોગા ક્લાસીસથી ઓપરેશન થિયેટર અને ડોનેશનથી ક્રિપ્ટોકરન્સી, અને આખરે ચાઇના, ChatGPT અને 2 કરોડ 38 લાખની નકલી નોટ. આટલા વર્ષો સુધી આટલી સફાઈથી સત્યમની આડમાં તે નોટ જે તમારા ખિસ્સામાં છે,
અત્યારે આ ઘડીએ શું તમે પૂરા વિશ્વાસથી કહી શકો છો કે તે નકલી છે કે અસલી?